બાગે ફિરદોસ સોસાયટીના રહીશો દ્વારા રોડ રસ્તાની કામગીરીને લઈને નગરપાલિકામાં હોબાળો કરતા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી। આ બાબતે સોસાયટીના રહીશો સલાઉદ્દીનભાઈ મોડાસિયા, યુસુફભાઈ નોડી, અયુબભાઈ સુતાર, શકીલભાઈ સુતાર અને મોડાસાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા બાબુભાઈ ટાળા સાહેબ સહિતના 40 જેટલા સોસાયટીના રહીશો દ્વારા મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। રજૂઆત બાદ સોસાયટીમાં 10 દિવસમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપતા મોડાસાના નગરપાલિકાના ચીફ ઓફિસરને આપ સાંભળી શકો છો શું કહે છે। પણ હજી સુધી એનો રોડ બન્યા નથી, એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બાગે ફિરદોસ સોસાયટીનો જે રજૂઆત મળેલ રોડ બાબતે, જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કારણે જે રસ્તાઓ તોડવામાં આવેલ હતા અને જે અમુક સોસાયટી એવી પણ હતી કે જે આ રોડ પણ બનાવવામાં પહેલેથી નહોતા આવેલા, તો તે સોસાયટીની અંદર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી જીયુડીસી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ હતી। જે અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહેલ છે। જે અન્વયે હાલ જય કોર્પોરેશન નામની એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે। તેના દ્વારા અંદાજિત 28 સોસાયટીમાં જુદા જુદા રોડ મંજૂર થયેલો હોય, 21 સોસાયટીના રોડ પૂર્ણ કરેલ છે। બાકીના 8 સોસાયટીના રોડ આગામી 2 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે। બાગે ફિરદોસ સોસાયટીની અંદર જે રસ્તાનો પ્રોબ્લેમ હતો, જે આગામી 10 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર દ્વારા હાલ પ્રાઇમરી કામગીરી શરૂ કરવામાં આવેલ છે। વરસાદના કારણે સમયસર કામગીરી પૂર્ણ થઈ શકેલ નથી, પરંતુ હાલ વરસાદનું પણ શાંત પડેલ હોય, આગામી 10 દિવસની અંદર આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પૂર્ણ કરવામાં આવશે સાહેબ કે ચાલુ કરવામાં આવશે? કામગીરી પૂર્ણ થઈ જશે 10 દિવસની અંદર। 10 દિવસમાં મુખ્ય રસ્તાની રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં અત્યારે ચાલુ નથી થયું તો ગાડી ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મેટલિંગની જે પીસીસીની લાઇન ને બધું જે છાપવાનું કામ હતું એ ચાલુ કરી દીધેલ છે। અને જો વરસાદ આગામી 10 દિવસની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નહીં હોય તો એ કામગીરી ટીમો વધારીને પણ પૂરી કરી દેવામાં આવશે। સાહેબ, બીજો એક પ્રશ્ન હતો કે બાગે ફિરદોસ સોસાયટી છેલ્લા 20 વર્ષથી એનું થયેલું છે સોસાયટીનું, તો આજ સુધી એનું કામ કોઈ જગ્યાએ થયું જ નથી, તો એનું કારણ શું સાહેબ? મોટા ભાગની સોસાયટીઓ જે તે બિલ્ડરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી હોય છે। તો સોસાયટી ખાનગી હોય તો જે તે વખતે જનભાગીદારી સ્કીમની અંદર મોટાભાગના કામો કરવામાં આવતા હોય છે। આ સોસાયટીની અંદર હાલ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નાખવામાં આવેલી હતી, એટલે નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। બીજી એક વસ્તુ હતી સાહેબ કે એના પછીની જે આજુબાજુની 2-5 વર્ષની જે સોસાયટીઓ હતી એમાં સાહેબ ફૂલ સગવડ છે। આ સોસાયટી મોટી બી છે, વિશાળ બી છે અને બહુ પહેલથી બનેલી છે। નગરપાલિકા તમામ સોસાયટીને સમાન ધોરણે ન્યાય આપતી હોય છે, એટલે આ સોસાયટીમાં કંઈ પણ નાનું મોટું કોઈ કામ બાકી હશે તો ત્વરિતપણે એને અગ્રતા આપી પૂર્ણ કરવામાં આવશે। ઓકે સર।